સુરત મહાનગરપાલિકા જેણે કર્યું બુદ્ધિનું પ્રદર્શન. મનપાના બુદ્ધિના પ્રદર્શનની મુખ્યમંત્રીએ પણ નોંધ લીધી. ગટરની ચેમ્બર સાથે પીવાના પાણીની લાઈન નાખી દેવાઈ. મુખ્યમંત્રીએ મહાપાલિકા પાસે ખુલાસો માંગ્યો છે. મુખ્યમંત્રીના આદેશ પછી મનપાએ અલગ કરી દીધી લાઈન. છેલ્લા 1 વર્ષથી ખોદકામ કરી મૂકી દેવાયું હતું ખુલ્લું. લિંબાયત ઝોનના સોનિયાનગરના લોકો પરેશાન થઈ ગયા છે. સ્થાનિકોએ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી સુધી આ વાત પહોંચી. સુરતના સોનિયાનગર વિસ્તારની અંદર પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરાયું છે. અહીંના સ્થાનિક લોકો આક્રોશિત છે. બેન, શું થયું હતું? કઈ રીતે પાણીની લાઈન ને ગટરની લાઈન એક જ હતી? આ ગટરની લાઈન હતી તો એમાં પાણીની લાઈન નાખી ને એ લોકોએ તો એ ગટરની લાઈનમાં જ નાખી દીધેલી છે. તો પછી આગળ ચાલીને અમે બધા એ પાણી પીએ તો ગટર ઉંદરા બધા કતરી નહીં નાખે ને, તો એ પાણી અમારે જ પીવાનું આવે ને, તો એ જ અમારે કહેવાનું છે. પર આ કોન્ટ્રાક્ટર વાળા આવેલા શું શું કામ કરી ગયા, કેવી રીતે કરી ગયા? એ લોકો તો પાઇપ ખદીને નાખી ગયા છે ને બધી બાજુ એક એક કુંડી બનાવીને ગયા. એ બી કુંડી બનાવેલી છે, એ બી ભરાઈ જાય ઘડી ઘડી, તો એ બી અમારે સાફ કરવાનું પાછી. કેટલું નુકસાન થતું હોય, કઈ રીતે રોગનો ભોગ બનવું પડે છે લોકોને? બસ બધા બીમારો પડે છે. આ જ્યાંથી બધી ગલી બનાવી નાખેલી છે ત્યાંથી બસ આવું જ મચ્છર વચ્ચે બીમાર. અમે હમણાં બીમાર જ છે અમે લોકો. અમારા ઘરમાં 2-3 બીમાર જ છે હજુ બી. પછી આ કુંડીમાં પાઇપ નાખી દીધેલા છે ને હવે અમે આ માંગણી છે હવે નળના પાઇપ નાખીને જલ્દથી જલ્દ ગલી બનાવી કાઢો બસ. તમે જાણો કેટલું મુશ્કેલ થાય છે બેન, કઈ રીતની મુશ્કેલીઓ થતી હોય છે? પગ દુખતા હોય તો એમને ચાલવામાં તકલીફ થાય છે. અને જે બુજુર્ગ માણસ હોય તો એ કેવી રીતના ચાલે? ઊંચા નીચા બધા રસ્તા કરી નાખેલા છે. બિલકુલ, આ જોઈ શકાય છે જે રીતે અત્યારે હાલ ડ્રેનેજની લાઈન અને પાણીની લાઈન એક જ કરી દેવામાં આવતી હોય છે. ત્યારે આ બાબતને લઈને સીએમઓમાં ફરિયાદ છે કરવામાં આવી હતી અને આ રીતે જોઈ શકાય છે ગંદકીની ભરમાર અત્યારે હાલ જોવા મળી રહી છે. અને આ રીતે જ્યારે ફરિયાદ મળી છે ત્યારે જે મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવતા સીએમઓ દ્વારા તાત્કાલિક ધોરણે આ બાબતને લઈને કાર્યવાહી કરવા માટે જણાવાયું છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.